ગુડ મોર્નિંગ. ચલો આપણે થોડીક ચેપ્ટર વનની થોડી વાતો કરી લઈએ, કેમ કે ચેપ્ટર વન મેં તમને આમે કીધું હતું કે આપણે રીડિંગ કરીને જ એને સમજવાનું છે. એમાં કોઈ પોઈન્ટ્સ એવા નથી કે જેમાં ટીચરની જરૂર પડશે. પણ છતાં આપણે એના મેઇન પોઈન્ટ્સ ઉપર વાત કરી લઈએ, કેમ કે પહેલું જે ચેપ્ટર છે એ મોટાભાગે થિયોરિટિકલ ચેપ્ટર છે. ચેપ્ટર છે ભૌતિક જગત, ફિઝિકલ વર્લ્ડ. જ્યારે આપણે ફિઝિકલ વર્લ્ડ વિશે વાત કરીએ છીએ એટલે આપણને ક્લિયર છે કે સર, આપણી આજુબાજુ જેટલું નરી આંખે જેટલું દેખાય છે અથવા નથી દેખાતું, આપણી આજુબાજુ જેટલું છે એ જ આપણું ફિઝિકલ વર્લ્ડ છે, ભૌતિક જગત છે. આપણી આજુબાજુ જેટલી વસ્તુઓ છે એ વસ્તુઓ વિશે હંમેશા વર્ષોથી માણસનું જ્યારથી શરૂઆત થઈ, જન્મ થયો ત્યારથી દરેક સમુદાયને એવી હંમેશામાં ઈચ્છા રહી છે કે આમાં શું સમાયેલું છે, આની પાછળના કારણો કયા, મતલબ કે એને વિશ્વની દરેકે દરેક બાબત જાણવાની જિજ્ઞાસા હોય છે. બરાબર. અનાદિકાળથી આપણે જોતા આવ્યા છીએ કે સર, અવકાશની અંદર અસંખ્ય તારાઓ દેખાય છે આપણને. દિવસ રાત્રિનું ચક્ર આપણે જોઈએ છીએ કે સતત બદલાતું જાય છે. ગ્રહણો થાય છે, ભરતી ઓટ થાય છે, બરાબર. જ્વાળામુખીઓ કોઈક જગ્યાએ ફાટે છે, કોઈક જગ્યાએ સુષુપ્ત અવસ્થામાં છે, મેઘધનુષ્ય રચાતા હોય છે. મતલબ કે જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ શેના કારણે છે એવું માનવી સદાય વિચારતો આવ્યો ને ધીમે ધીમે એમાંથી એના કારણો પણ જાણતો થયો. ઘણાના કારણો એને મળી પણ ગયા, ઘણા કારણો હજી અકબંધ એવા છે કે જેની પાછળનું રહસ્ય એ માણસ હજી મેળવી શક્યો નથી. પણ છતાં એમાંથી કંઈક ને કંઈક મેળવવા અથવા કંઈક ને કંઈક સમજવા પ્રયત્ન કરે છે, બરાબર. અને આ જે વિચારો છે એ ધીમે ધીમે મનુષ્યને એક નવી ટેકનોલોજી તરફ, નવી સિસ્ટમ તરફ લઈ જાય છે, બરાબર. એટલે જેમ આપણે બોલીએ છીએ સાયન્સ, તો સાયન્સ એકચ્યુઅલી, બરાબર, કે એ લેટિન જે વર્ડ છે સિન્ટિયા, એ સિન્ટિયા ઉપરથી એનો જન્મ થયેલો છે. મતલબ કે સિન્ટિયાનો મતલબ થાય જાણવું, જિજ્ઞાસા વૃત્તિ હોવી, બરાબર. તો જાણવા ઉપરથી એ શબ્દ આવ્યો સાયન્સ. અને પછી સંસ્કૃત ભાષામાં એનો મતલબ થયો વિજ્ઞાન. અરબી ભાષામાં એ જ શબ્દનો મતલબ થાય ઇલ્મ. મતલબ કે અલગ અલગ લેંગ્વેજની અંદર એના મતલબ અલગ અલગ થતા હશે, પણ અલ્ટિમેટલી અહીંયા આપણે જોઈએ તો સાયન્સ એ જાણવા ઉપરથી એને રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યો. અને પછી વિજ્ઞાન અને એની પાછળની પદ્ધતિઓ, એના ઉપરની ચર્ચાઓની શરૂઆતો થઈ. બને એટલી કુદરતી જે ઘટનાઓ હતી એને ઊંડાણપૂર્વક સમજવા માટે વિજ્ઞાન હંમેશા પ્રયત્ન કરે અને એના પરથી એક સુવ્યવસ્થિત, એના પરથી એક રિઝલ્ટ લાવવા પ્રયત્ન કરે કે જે હંમેશા માટે સત્ય હોય, સાચું હોય. તો સાયન્સની અંદર આપણે મોટાભાગે આવવું જ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે એના તથ્ય સુધી પહોંચીએ છીએ, અને એવું તથ્ય કે જે સાચું હોય, જે કોઈ પણ કારણોસર બદલાવવું ન જોઈએ. ચલો, મતલબ કે વિજ્ઞાનની અંદર સંશોધન કરવું, પ્રયત્ન કરવા, પ્રયોગ કરવા, આગાહી કરવી, આને જ વિજ્ઞાન કહેવાય. વિશ્વને સમજવા માટેની જિજ્ઞાસા, પ્રકૃતિના રહસ્યોને ઉકેલવાનું વિજ્ઞાનમાં સંશોધન તરફનું પ્રથમ પગલું હતું. મતલબ કે એના આધારે જ સંશોધનોની શરૂઆતો થઈ. પછી એમાં પદ્ધતિઓ ઉમેરવામાં આવી, ચોક્કસ પ્રકારના પ્રયોગો, નિયંત્રિત પ્રયોગો કરવામાં આવ્યા, અને એના ઉપરથી એક તર્ક વિતર્ક, માત્રાત્મક તર્ક કહેવાય, ગુણાત્મક તર્ક કહેવાય, એ તર્ક ઉપર આવ્યા. એની ગણિતીય રજૂઆતો કરવામાં આવી, ગણિતીય મોડેલો રજૂ કરવામાં આવ્યા, આગાહીઓ કરી, સિદ્ધાંતો આવવામાં આવ્યા, એની ચકાસણીઓ કરવામાં આવી, એને નકારવામાં આવ્યા. મતલબ કે ઘણી બધી પ્રોસેસ. કોઈ એક વ્યક્તિએ કીધું કે આવું હોવું જોઈએ એટલે બીજા 10 વ્યક્તિ કે ના હોય, એટલે કાં તો એને સાબિત કરવું પડે. એ સાબિત નથી કરતો તો એને જે વિચારેલું છે ખોટું, અથવા એને વધારે પ્રયત્નો કરીને એને સાબિત કરવા માટેની સાબિતીઓ લાવવી પડે. તો મોટાભાગે વિજ્ઞાનની અંદર આવવું જ થાય, અને વૈજ્ઞાનિકો આ જ પદ્ધતિને વર્ષોથી અનુસરતા આવ્યા છે અને હજી પણ એ જ પદ્ધતિ ઉપર કામ કરે છે, બરાબર. આપણે જાણીએ છીએ કે અહીંયા વિજ્ઞાન જે છે, વિજ્ઞાન એ સતત ગતિશીલ છે, ડાયનેમિક છે. કારણ શું? એ સતત બદલાય છે.
આજે હું બોલેલી કોઈ વસ્તુ છે એ કદાચ મે બી સત્ય ન પણ હોય, કેમ કે કદાચ બદલાઈ ગઈ હોય, બરાબર. તો એ જુદી જુદી રીતે, કેમ કે એની ચકાસણી તો થતી જ રહેશે સતત, અને ચકાસણીમાં ધારો કે ગઈકાલે જે સાચું હતું આજે ચકાસણીમાં કદાચ ખોટું પણ આવશે. તો કહેવાનો મતલબ છે કે વિજ્ઞાનની અંદર કોઈ પણ સિદ્ધાંત અંતિમ નથી હોતો. મતલબ એ ગમે ત્યારે બદલાઈ શકે છે, બરાબર. એટલે સનાતન સત્ય છે એવું પણ આપણે કહી શકતા નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે પૃથ્વીની જ્યારે શરૂઆતો થઈ ત્યારે પહેલું તો ગ્રહો માટે જ બધા ચર્ચા ચાલુ કરેલી, જેમાં ટાઇકો બ્રાહે ગ્રહોને સંબંધિત ગતિને એકત્રિત કરેલી અને જોહાનિસ કેપ્લરે એનું પરીક્ષણ કરેલું, બરાબર. અને આ તમામ માહિતી નિકોલસ કોપરનિકસે આપેલ સૂર્યકેન્દ્રીવાદની વર્તુળા કક્ષાઓને બદલે લંબવૃત્તીય કક્ષાઓ દ્વારા વધુ સારી સમજાઈ શકાય. મતલબ કે પહેલાં એવું હતું કે ભાઈ સૂર્ય કેન્દ્રમાં છે, જેમ આપણે ગુરુત્વાકર્ષણમાં સ્ટડી કરી ગયા ભાઈ સૂર્ય કેન્દ્રમાં છે, અને પછી ખબર પડી કે પહેલાં બરાબર પૃથ્વી કેન્દ્રમાં હતો, અને પછી નક્કી થયું કે ના સૂર્ય કેન્દ્રમાં છે. એટલે પૃથ્વી કેન્દ્રવાદને કેન્સલ કરવામાં આવ્યો અને સૂર્ય કેન્દ્રવાદ દાખલ થયો. સૂર્ય કેન્દ્રવાદમાં પહેલાં એવું હતું કે ભાઈ ચલો એ વર્તુળાકાર કક્ષકોમાં ભ્રમણ કરે, પછી ખબર પડી કે ના એ તો લંબવૃત્તીય કક્ષકોમાં ભ્રમણ કરે છે. મતલબ કે ત્યાં પણ કોઈક નાનો ફેરફાર દેખાયો. એ ફેરફારને એપ્લાય કરવામાં આવ્યો, કેમ કે એને વધુ સારી રીતે જ્યારે આપણે એને લંબવૃત્તીય કક્ષકોમાં ધારીએ ત્યારે વધુ સારી રીતે સમજાઈ શકીએ છીએ. તો એનો મતલબ થયો કે વર્તુળાકાર કક્ષકમાં પહેલાં વિચાર શરૂઆત કરી કંઈ ખોટી નહોતી, કેમ કે વિચાર કરવો એ અગત્યની વાત છે. અને કેમ કે એકવાર એક જણે વિચાર કર્યો તો બીજો એનો વિરોધ કરવા માટે કંઈક નવું બનાવશે, અધરવાઇઝ તો નવું બનશે જ નહીં. એટલે વિચારનું મહત્ત્વ તો છે જ. કોઈએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો એ અગત્યનો જ છે. એટલે અભિપ્રાય હંમેશા આપણે એવું કહીએ છીએ કે ભાઈ અભિપ્રાય રજૂ કરવા જોઈએ, એ મે બી સાચું પણ હોઈ શકે અથવા ખોટું પણ હોઈ શકે. ચલો, 20મી સદીની શરૂઆતમાં એવું અનુભવાયું કે સૌથી સફળ જેને કહેવાય છે કે ભાઈ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત પરમાણુય ઘટનાઓના મૂળભૂત લક્ષણો સમજાવવામાં કેવો થયો? અસમર્થ. કેમ કે ન્યૂટનના જે 3 નિયમો હતા ને એ સાર્વત્રિક નિયમો હતા, એવું એ વખતે માનવામાં આવતું કે ભાઈ ન્યૂટનના 3 નિયમોથી બધું સમજાઈ શકાય. પણ ન્યૂટનના 3 નિયમો ફક્ત ને ફક્ત જે આપણે કહીએ કે ક્લાસિકલ ફિઝિક્સને સમજાઈ શકે. આપણને એમ થાય સર ક્લાસિકલ ફિઝિક્સ એટલે? તો ક્લાસિકલ ફિઝિક્સ એટલે નરી આંખે દેખાતું જે ફિઝિક્સ છે એને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય. તો ક્લાસિકલ ફિઝિક્સને એ સમજાવવા માટે સક્ષમ હતું, પણ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર એ પરમાણુય ઘટનાઓને સમજાવવા માટે સમર્થ નહોતું. મતલબ કે એને સમજાવવા માટે નવું એક શાસ્ત્ર વિકસાવવું પડ્યું, જેને આપણે ક્વોન્ટમ મિકેનિક્સ કહીએ છીએ. એવી જ રીતે પ્રકાશનું તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક લાક્ષણિક સમજાવવા નિષ્ફળ રહ્યું. પરિણામે પરમાણુ અને આણ્વીય સિદ્ધાંતોને સમજવા માટે નવા નિયમોની જરૂર પડી. મતલબ ક્વોન્ટમ મિકેનિક્સનો વિકાસ થયો. આનો મતલબ એવો થઈ ગયો કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા જ નવા પ્રયોગો દ્વારા જૂના સંશોધનો ધારો કે કોઈક મેળવેલા છે એને ખોટા ઠરાવીને નવા સંશોધનો તરફ બધા વૈજ્ઞાનિકો વળતા. બાકી શરૂઆતમાં એવું જ હતું કે ભાઈ 18મી 19મી સદી સુધી એવું જ હતું કે ભાઈ હવે બધું શોધાઈ ગયું, હવે કંઈ શોધવાનું બાકી નથી. પણ ક્વોન્ટમ મિકેનિક્સ પછી સ્ટાર્ટ થયું. મોટાભાગે આપણે જોઈએ છીએ કે ધારો કે રુથરફર્ડે સોનાના વરખ પર આલ્ફા કણોના પ્રક્રિયાના પ્રયોગના પરિણામો દ્વારા પરમાણુનું ન્યુક્લિયર મોડેલ પ્રસ્થાપિત કર્યું. પછી નીલ્સ બોરે હાઇડ્રોજન પરમાણુના ક્વોન્ટમવાદનો પાયો નાખ્યો. બીજી તરફ પોલ ડીરાકે 1930માં પ્રતિકણના ખ્યાલનો સૌ પ્રથમવાર સૈદ્ધાંતિક રીતે એને રજૂઆત કરી, જેના 2 વર્ષ બાદ કાર્લ એન્ડરસને પોઝિટ્રોનની પ્રાયોગિક શોધ દ્વારા તેની પુષ્ટિ કરી. મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ આજે હતું એ બધું ક્વોન્ટમ મિકેનિક્સ હતું, સૂક્ષ્મ સ્તરો પર થતી અસરો. નોર્મલી પ્રાકૃતિક વિજ્ઞાન જેટલું પણ છે એમાં ભૌતિક વિજ્ઞાન એ એક અગત્યનો વિભાગ ગણાય છે, બરાબર. આ વિભાગમાં રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે. ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં આપણે ફિઝિક્સ શબ્દ યુઝ કરીએ છીએ. નોર્મલી એ ફિઝિક્સ એ પ્રકૃતિ જે શબ્દ છે ગ્રીક શબ્દ એના પરથી આવેલો છે.
સંસ્કૃત શબ્દોમાં એને ભૌતિકી કહેવાય છે, બરાબર. અને એ રીતે ભૌતિક વિજ્ઞાનને રિપ્રેઝેન્ટ કરવામાં આવેલો, બરાબર. કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને આપણે નોર્મલી શું કહીએ છીએ? ભૌતિક વિજ્ઞાન. નોર્મલી ભૌતિક વિજ્ઞાનનું જે કાર્યક્ષેત્ર છે એ એટલું સંક્ષિપ્ત નથી, ભલે આપણે એને સંક્ષિપ્તમાં વર્ણન કર્યું, પણ નોર્મલી ભૌતિક વિજ્ઞાનને બે મુખ્ય ભાગમાં વિભાજિત કરી શકાય. નંબર 1 યુનિફિકેશન અને બીજું ન્યૂનીકરણ. એકીકરણ, યુનિફિકેશનનો મતલબ છે એકીકરણ, મતલબ કે બધું એકમાંથી જ આવેલું છે એવું વિચારીને ચાલો. શરૂઆતમાં બધું અલગ અલગ જ શોધાયું છે, પછી બધાને મિક્સ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો. અને ન્યૂનીકરણ મતલબ કે સૂક્ષ્મ તરફ જવું. કેમ કે આપણે જોયું કે સર ઠેઠ ઇલેક્ટ્રોન પ્રોટોન સુધી આપણે પહોંચ્યા છીએ, તો એ સૂક્ષ્મતા તરફ આપણે જઈએ છીએ, એટલે એને રિડક્શન કહેવાય, ન્યૂનીકરણ કહેવાય, બરાબર. તો આપણે આ ચેપ્ટરની અંદર ભૌતિક વિજ્ઞાન અને એના આ બંને સિદ્ધાંતો અને એના રિલેટેડ અગત્યના પદો, એના ઉપર આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ચલો, ક્લિયર? તો કાલે પાછા આપણે આગળના મુદ્દા ઉપર ચર્ચા કરશું. તો દરેકે અહીંયા મેં જે પેજ મૂકેલું છે, મતલબ કે ભૌતિક વિજ્ઞાન એટલે શું, 1.1, એને શાંતિથી વાંચી લેવું અને હવે જે મેં ચર્ચા કરી એના આધારે એને સમજી લેવું. ચલો, ક્લિયર? કાલે આપણે પાછા નેક્સ્ટ પોઈન્ટ ઉપર ડિસ્કશન કરશું. તો વિધિન 2 to 3 ડેઝની અંદર આપણને આ ચેપ્ટરની અંદરને ક્લિયરિટી આવી જશે. ચલો, ઓકે, થેન્ક યુ. ચલો કે આપણે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના, સ્કોપ ઓફ એક્સાઇટમેન્ટ ઓફ ધ ફિઝિક્સ, એના ઉપર આપણે રિપ્રેઝન્ટેશન કરીએ. નોર્મલી આપણે જોઈએ કે ભાઈ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કેટલું. તો આમ જોવા જઈએ તો એનું કાર્યક્ષેત્ર એટલે બહુ જ વિશાળ છે. મૂળભૂત રીતે આપણે એવું કહીએ કે એના પ્રભાવ ક્ષેત્રો બે છે, એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. મતલબ કે આ બે ભાગ ઉપર મોટા ભાગે ભૌતિક વિજ્ઞાન વિસ્તરેલું છે, અથવા ભૌતિક વિજ્ઞાનની અંદરની બધી ડિસ્કશન થાય છે. હવે પહેલી વાત કરીએ કે ભાઈ સ્થૂળ કોને કહેવાય? સ્થૂળ એટલે જે તમને નરી આંખે દેખાય તે, જેમ કે પૃથ્વી પરની તથા ખગોળીય સ્તરની ઘટનાઓનો સમાવેશ મોટા ભાગે એ સ્થૂળની અંદર કરી શકાય, એનું સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. મોટાભાગે પ્રયોગશાળાની અંદર આ બધી ઘટનાઓ તમે નોર્મલી સાબિત કરી શકો. આની અંદર જે આના દ્વારા જે ફિઝિક્સ વિકાસ પામ્યું, જેને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય, પ્રચલિત ભૌતિકશાસ્ત્ર, અને પ્રચલિત ભૌતિકશાસ્ત્રની અંદર સ્થૂળ ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે. હવે પ્રચલિત ભૌતિકશાસ્ત્રને પાછું આપણે જોવા જઈએ તો ઘણી શાખાઓમાં તમે વિભાજિત કરી શકો, જેમ કે યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર, ઓપ્ટિક્સ અને થર્મોડાયનેમિક્સ. આ બધી વિદ્યાશાખાઓ એની અંદર નોર્મલી સમાવેશ છે. જ્યારે યંત્રશાસ્ત્રની વાત આવે એટલે આપણને ખબર જ છે કે સર ન્યૂટનના ગતિના નિયમો એમાં એપ્લાય થઈ જ જાય. એટલે ન્યૂટનના ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમો, બરાબર, એના આધારિત યંત્રશાસ્ત્રને રિપ્રેઝેન્ટ કરવામાં આવેલું છે. નોર્મલી કણોની ગતિ, દ્રઢ તથા વિરૂપણશીલ પદાર્થની ગતિ તથા કણોના વ્યાપક તંત્ર સાથે નોર્મલી આપણે જોઈએ તો યંત્રશાસ્ત્ર સંકળાયેલું છે. જેમ આપણે જોઈએ છીએ કે જ્યારે રોકેટ આગળ વધે છે ત્યારે તમે જોઈ શકો છો કે રોકેટની પાછળ વાયુઓનું દહન પાછળ તરફ થતું હોય, એટલે કે વાયુઓ દ્વારા જ્યારે દહન થાય ત્યારે રોકેટ આગળ તરફ ગતિ કરે છે. હવાની અંદર પ્રસરતા ધ્વનિ તરંગો, એ ધ્વનિ તરંગો, જેમ કે તમે અત્યારે મારો અવાજ સાંભળી શકો છો તો એ ધ્વનિ તરંગોને આભારી છે. પાણીના તરંગો, બરાબર, ધારો કે કોઈ સળિયો છે, સળિયા ઉપર કોઈ વજન મૂકો ને સળિયો વળી જાય છે, તો એ બોજ હેઠળ જે સળિયાનું જે વંકન થાય છે એ, તો આ બધા પોઈન્ટ્સ છે એ યંત્રશાસ્ત્ર દ્વારા એનું નિવારણ લાવી શકાય. ઇલેક્ટ્રોડાયનેમિક્સ જે છે એ નોર્મલી વિદ્યુતભાર અને ચુંબકીય પદાર્થ એનું મિશ્રણ, મતલબ કે બંને એક સાથે ભેગા થાય તો કેવી ગતિ કરશે અથવા શું રજૂઆતો કરશે, તો એને રજૂ કરતું જે શાસ્ત્ર છે એને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય છે. નોર્મલી ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર કુલમ, ઓર્સ્ટેડ, એમ્પિયર, ફેરેડે
એ બધાએ ઘણા બધા નિયમો આપેલા છે, નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર મેક્સવેલે પોતાની ગાણિતિક રજૂઆતો રજૂ કરેલી છે, મતલબ મેક્સવેલવાદ પણ એની અંદર આપણે યુઝ કરીએ છીએ. ચુંબકીય ક્ષેત્રમાં વીજ પ્રવાહ આધારિત સુવાહકની ગતિ, પ્રત્યાવર્તી વોલ્ટેજ એટલે કે એસી વોલ્ટેજ જે આપણા ઘરોની અંદર છે એના માટે પરિપર્તી વર્તણૂક, એન્ટેનાની કાર્યપદ્ધતિ, આઇનોસ્ફિયરમાં રેડિયો તરંગોનું પ્રસરણ, પર આ બધા પોઈન્ટ્સ એ ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર તમે એડ કરી શકો. હવે ઘણી ઘટનાઓ છે જે પ્રકાશીય ઘટનાઓ છે એને પ્રકાશશાસ્ત્રની અંદર આવરી લેવાય છે. જેમ કે તમે યુઝ કરો છો ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, તો ટેલિસ્કોપની પદ્ધતિ, માઇક્રોસ્કોપની પદ્ધતિ એને સમજવા માટે આપણે જે પ્રકાશશાસ્ત્રનો યુઝ કરવો પડે, પ્રકાશનો યુઝ કરવો પડે, બરાબર. પછી આપણે જોઈએ છીએ કે ધારો કે પ્રિઝમ છે તો પ્રિઝમ દ્વારા પ્રકાશનું જુદા જુદા રંગોમાં વિભાજન, બરાબર, તો એ પણ પ્રકાશશાસ્ત્રનો ભાગ છે. એની સામે થર્મોડાયનેમિક્સની અંદર આપણે જ્યારે થર્મોડાયનેમિક્સની વાત આવે ત્યારે પદાર્થની ગતિની ચર્ચાઓ નથી થતી. યંત્રશાસ્ત્રમાં પદાર્થની ગતિની ચર્ચા થાય, પણ થર્મોડાયનેમિક્સની અંદર તંત્રના સ્થૂળ સંતુલન સાથે કામ લઈને બાહ્ય કાર્ય અને ઉષ્માની આપલે દ્વારા તંત્રના તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી વગેરેના ફેરફારો વિશે વિચારવામાં આવે છે. ઉષ્મા એન્જિનો અને રેફ્રિજરેટરો એની કાર્યક્ષમતાઓ એ આની અંદર આવરી લેવાય છે, બરાબર. હવે આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાનના સૂક્ષ્મ, કેમ કે આપણને કહ્યું કે આ તો આપણે સ્થૂળની વાત કરી, તો સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર છે એની અંદર શું નોર્મલી યુઝ કરવામાં આવે તો પરમાણ્વિક, આણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓ જેટલી છે, બરાબર, એને સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રની અંદર આવરી લેવામાં આવે છે. ન્યુક્લિયસના ધારો કે એને નોર્મલી એના દ્વારા જે ફિઝિક્સ અત્યારે જેના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ ભાઈ એ કયું ફિઝિક્સ તો ક્વોન્ટમ ફિઝિક્સ, મતલબ કે અંદર ક્વોન્ટમ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ ઘટનાઓને સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. મોટાભાગે સૂક્ષ્મ સ્તરે શું હોય તો પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન હોય. પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય તો ન્યુક્લિયસની અંદર હોય. તો અહીંયા ન્યુક્લિયસના દ્રવ્યનું બંધારણ અને સંરચના તથા ઇલેક્ટ્રોન, ફોટોન અને બીજા પ્રાથમિક કણો સાથેની તેની આંતરક્રિયાનો અભ્યાસ કરવામાં આવે. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એ સૂક્ષ્મ ભૌતિક વિજ્ઞાનને, પ્રભાવ ક્ષેત્રને સમજાવવા માટે અપૂરતું છે. મતલબ મેં તમને કીધું એમ એને પ્રચલિત ભૌતિક શાસ્ત્રથી સમજાવી શકાતું નથી, અને એટલે હાલમાં તો આપણે ક્વોન્ટમ સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ એને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ અને બને ત્યાં સુધી એ સમજાઈ પણ જાય છે. હવે આપણે જોઈએ કે ભાઈ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કેટલું, તો જેમ મેં તમને કીધું એમ કે ધારો કે હું ખાલી લંબાઈની વાત કરું તો લંબાઈમાં આપણે જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોનની ત્રિજ્યા જે મોટાભાગે 10⁻14થી નાની એટલે કે 10⁻15 મીટરના ક્રમની હોય છે, તેનાથી વિરુદ્ધ આપણે ઉપર જે જોઈએ છીએ અવકાશની અંદર તો ખગોળીય ઘટનાઓની જ્યારે વાત આવે ત્યારે આકાશગંગા અથવા સમગ્ર વિશ્વ તો એનો વિસ્તાર 10⁻26 મીટરના ક્રમનો છે. મતલબ કે લંબાઈના માપક્રમમાં જો તમે બંનેનો ગુણોત્તર લો, લઘુત્તમ ને મહત્તમનો, તો 10⁻40ના ક્રમ સુધીની છે. સમયની જ્યારે વાત આવે તો સમય મોટા ભાગે એનો વિસ્તાર 10⁻22 સેકન્ડથી 10⁻18 સેકન્ડ જેટલો મળે છે. દ્રવ્યમાનની જો વાત કરવામાં આવે તો દ્રવ્યમાનનો વિસ્તાર 10⁻30 કેજીથી 10⁻55 કેજી જેટલો મળે છે. તો આટલી વસ્તુ તમારે આ સેકન્ડ પોઈન્ટની અંદર યાદ રાખવાની છે. નેક્સ્ટમાં પાછા આપણે આગળ નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરશું. તો અહીંયા સુધીનું તમારે પેજ 4 સુધીનું કમ્પ્લીટ શાંતિથી રીડ કરી લેવાનું, અને એમાં જો કોઈ ક્વેરી હોય તો એ મારી જોડે રજૂ કરી દેવાની. ચલો, ઓકે, થેન્ક યુ.